પણ એવું પ્લાન હતું કે અમે અમારી રીતે જશું. જો અમે એવું કર્યું હોત તો અમને આ જે એક્સપિરિયન્સ થયો છે એ ના થાત, કેમ કે જે ગાઈડ પાસે નોલેજ છે, જે રીતે આપણને બધી ડિટેલ ઇન્ફોર્મેશન આપે છે, ઇટ્સ રિયલી કહેવાય ને કે ટ્રેઝર. જે રીતના અમારા થ્રુ આઉટ ધ રૂટમાં જેટલા બી ગાઈડે મહેનત કરીને બધા ક્રીચર્સ એના વિશે ડિટેલ્ડ એક્સપ્લેનેશન જે આપ્યું છે એનાથી અમને કહેવાય ને નોલેજમાં ઘણો બધો વધારો થયો છે. અને પ્લસ પૂરી ટ્રીપ એકદમ કમ્ફર્ટ, ઇઝી અને બધું જ વેલ મેનેજ છે. સો વી વિલ ગીવ 5 out of 5 રેટિંગ. થેન્ક યુ. My name is Diya Ganatra. I am MBBS student and I was thinking of a break કે મને કોઈક બ્રેક જોઈએ, કોઈક સારી જગ્યાએ જવું છે. અમે લોકો નરારાનું વિચારતા જ હતા, but then we found about SN Trek through references and friends and thank God we found that. જનરલી આપણે સાયન્સ ટેક્સ્ટ બુક્સમાં જ જોઈ છે, બટ રિયલ લાઈફમાં એ વસ્તુઓનું એક્સપિરિયન્સ કરો and go with them. If there is rating 11 out of 10, then I would surely rate that and it's the best, so go for it. ગુડ આફ્ટરનૂન એવરીવન. સો મારું નામ છે આરના ડોડિયા અને હું નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં છું, 7th સ્ટાન્ડર્ડ. અમે આજે દરિયામાં ગયા હતા, ત્યાં મને બહુ મજા આવી. ત્યાં અમે એવી વસ્તુ જોઈ જે આપણે જસ્ટ ફોટોઝ અને મૂવીઝ યા તો વિડીયોઝમાં જોઈ હોય, અને ઓફકોર્સ મને બહુ મજા આવી. અને એમાં મારું ફેવરેટ પર્સનલી ગમ્યું હતું એ ઓક્ટોપસ ટચ કરવું, જે મારે ડ્રીમમાં પણ મેં નહોતું વિચાર્યું, અને બધા બહુ સપોર્ટિવ હતા અને ઓફકોર્સ મને બહુ મજા આવી. થેન્ક યુ. હાય ગાઈઝ, માય નેમ ઇઝ નેહા પરમાર અને હું ગવર્મેન્ટ ટીચર છું. રીલ્સ જોતાં અમે રેન્ડમલી એશિયન ટ્રેક વિશે જોયું. એવું લાગ્યું કે આ ખરેખર સાચું હશે? શું આટલા બજેટમાં આટલી સરસ ફેસિલિટી સાથે આટલું બધું પ્રોવાઈડ કરતા હશે? અમે કીધું ચાલને જઈએ, પણ સારું થયું કે અમે આવ્યા. આ અમારી લાઈફનો બેસ્ટેસ્ટ એક્સપિરિયન્સ હતો. એન્ડ થેન્ક યુ એશિયન ટ્રેક ટીમ કે અમને આ તમારી સાથે જોઈન થઈને આટલો સરસ અનુભવ લેવા મળ્યો. જે વસ્તુ અમે ટેક્સ્ટ બુકમાં જોતા હોય ને, ખાલી ભણાવતા જ હોય, ઇઝી મેમરીઝ હું કહી નથી શકતી, એટલી સરસ મારી મેમરી બની. થેન્ક યુ સો મચ. મારું નામ માર્શા ચાંગેલા છે. હું શૂટિંગ કોચ છું રાજકોટમાં સ્કૂલ્સમાં, અલગ અલગ સ્કૂલમાં શૂટિંગ શીખવાડું છું. આ બંને મારા ફ્રેન્ડ છે. અને સન્ડે અમે લોકો વિચારતા હતા કે આપણે ક્યાંક ટ્રીપમાં જઈએ. હમણાં રિસેન્ટલી ક્રિસમસ વેકેશન બી હતી મારી ડોટરનું, એટલે જે તે સમયે અમે લોકો ઇન્ક્વાયરી બી કરેલી. તો મને મારા ફ્રેન્ડ થ્રુ જાણવામાં આવેલું હતું કે આપ લોકો લઈ જાઓ છો ત્યાં આપણે નરાળા ટાપુ પર, અને ત્યાં આપણે મરીન લાઈફ સારી રીતના એક્સપિરિયન્સ કરાવે છે, અને એ લોકો જે ઓર્ગેનાઇઝ કરે છે ટ્રીપ એ બહુ સારી છે. તો પછી અમે બધાએ ડિસાઈડ કર્યું કે ચલો નેક્સ્ટ સન્ડે આપણે બધા ત્યાં જઈએ છીએ. અને પછી અમે લોકો ત્યાં સવારે અર્લી મોર્નિંગ ઉઠવાનું હતું. પહેલાં તો એમ હતું કે સન્ડે છે, અમારા આખા વીકમાં બિઝી સ્કેડ્યુલ્સ હોય છે, તો સન્ડે 3 વાગે ઉઠીને કેમ જશું? તો પહેલાં બધા એકબીજાને પ્રશ્ન પૂછે છે કે હવે રાતે 3 વાગે નીકળવાનું છે, તો મેનેજ કરી શકશું? અમે કીધું ચાલો ને એકવાર જઈએ તો ખરા, જોઈએ તો ખરા. ત્યાં જરા પણ અમને લાગ્યું નથી કે 3 વાગે ઉઠી અને અમે લગભગ નહીં તો 6 થી 7 કિલોમીટર્સ અમે મરીન એટલે સમુદ્રની અંદર ચાલ્યા છીએ. ત્યાં અમે અલગ અલગ વિવિધ પ્રકારના જીવો, અમારા સર ત્યાં હતા, એમને અમને એક્સપિરિયન્સ કરાવ્યા છે. અને રિટર્નમાં અમને સારી એવી જગ્યાએ ફૂડ પણ બહુ સારું હતું. ઓવરઓલ જોઈએ તો આમ એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો અમારો. અને સન્ડે વી એન્જોયડ. ક્યાંય થાક જેવું અમને લાગ્યું નથી. બીજી વસ્તુ, એક પર્સનલી મને એ વસ્તુ ગમી સરની, તો અમે લોકો જમવા માટે લંચ માટે એક જગ્યાએ ઊભા રહ્યા. ત્યાં અમારા એક ફ્રેન્ડ જૈન ફૂડ પ્રિફર કરે છે જમવામાં, તો એમને પર્સનલી ત્યાં આવી અને એમની પ્લેટમાં જોયું કે ભાઈ બધું ફૂડ પ્રોપર છે કે નહીં. એમને ક્વેરી કરી કે પ્રોપર ફૂડ છે કે નહીં, અને એમનું ધ્યાન ગયું પ્લેટમાં કે હા જૈન ફૂડમાં ઓલમોસ્ટ લગભગ એ લોકોએ બધું મેનેજ કરેલું હતું, પણ એક સ્ટાર્ટર નહોતું. તો એમને કીધું કે જો તમારે સ્ટાર્ટર અત્યારે જોતું હોય તો હું તમારા માટે સ્પેશિયલ બનાવી બી આપું. તો આટલું પર્સનલી જો કોઈ એક એમના ક્લાયન્ટ હોય એમનું ધ્યાન રાખતા, એવું મેં મારી લાઈફમાં પહેલી વાર જોયેલું છે. થેન્ક્સ ટુ SN Trek એડવેન્ચરસ ક્લબ કે અમારો સન્ડે એમના લીધે ખૂબ હેપનિંગ રહ્યો. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર હર્ષદ પીપળિયા. હું ઓર્થોપેડિક સર્જન, HJ દોશી હોસ્પિટલ રાજકોટ. જ્યારે અમે આ ટ્રીપ બુક કરાવી ત્યારે અમને ખ્યાલ નહોતો કે એકચ્યુઅલી આ અમે અમારા કિડ માટે ટ્રીપ બુક કરાવવાના હતા કે એને મરીન લાઈફ વિશે થોડી ઇન્ફોર્મેશન મળે. ટ્રીપ ચાલુ કરી ત્યારે ઘણો થાક હતો. જેમ ટ્રીપ ચાલુ થઈ અમે લોકો સી બેડમાં એન્ટર થયા, અને આનંદભાઈનો જે રીતે અમને પરિચય મળ્યો હતો અને જે રીતે અમને એને મરીન લાઈફ વિશે ઇન્ફોર્મ કર્યા, અને અમે લગભગ 6 થી 7 કિલોમીટર
3 થી 4 કલાકમાં અમે આખો સી બેડમાં ફરી અનેક જાતના સી એનિમલ મરીન એનિમલને જોયા, જાણ્યા અને એની લાઈફ વિશે જાણ્યું. તો અમને એમ લાગ્યું કે અમે અમારી જે સ્ટુડન્ટ લાઈફમાં જે મિસ કરી ગયા એ અમને આ ઉંમરે 40 વર્ષની ઉંમરે અમને જાણ થઈ. પ્લસ એક્સેન્ટ એડવેન્ચરનો જે આખો હોસ્પિટાલિટી મેનેજમેન્ટ છે, જે એમનો ક્રૂ સ્ટાફ છે, વોલન્ટિયર્સ છે અને આનંદભાઈનો ખુદ પોતાનો જે પર્સનલ ટચ છે આ ટ્રીપમાં, એ આ એડવેન્ચર ક્લબને એક અનોખો જ ફીલ આપે છે. અને હું ધારીશ કે જો મને સમય મળશે તો મારી નેક્સ્ટ ટ્રીપ બધી જો પ્લાન થતી હોય તો હું ચોક્કસ આ ગ્રુપ સાથે જોડાઈશ અને મારા બધા મિત્રોને પણ હું રેકમેન્ડ કરીશ કે આ ગ્રુપ સાથે જોડાય અને અવનવી ટ્રીપ્સ અને એડવેન્ચર્સનો આનંદ લે.